1358મો શબ્દ મિત્રો લીંબુ. લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? તો લીંબુને અંગ્રેજીમાં કહીશું લેમન. LEMON. લેમન મતલબ કે લીંબુ. 159મો શબ્દ મિત્રો લોટ. લોટને અંગ્રેજીમાં શું કહીશું? તો લોટને અંગ્રેજીમાં કહીશું ફ્લોર. FLOUR. ફ્લોર મતલબ કે લોટ. 1360મો શબ્દ મિત્રો લોઢી. લોઢીને અંગ્રેજીમાં શું કહીશું? તો લોઢીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈંગ પેન. FRYING. ફ્રાઈંગ PEN. પેન. ફ્રાઈંગ પેન મતલબ કે લોઢી. 1361મો શબ્દ લોહી. લોહીને અંગ્રેજીમાં શું કહેવાય? તો લોહીને અંગ્રેજીમાં કહીશું બ્લડ. BLOOD. બ્લડ મતલબ કે લોહી. 1362મો શબ્દ વણવું. વણવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો વણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રોલ. TOROLL. ટુ રોલ મતલબ કે વણવું. 1363મો શબ્દ વધવું. વધવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો વધવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ગ્રો. TOGROW. ગ્રો. ટુ ગ્રો મતલબ કે વધવું. 1364મો શબ્દ વાગવું. વાગવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો વાગવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બી હર્ટ. TOBEHURT. ટુ બી હર્ટ મતલબ કે વાગવું. 1365મો શબ્દ વાટકો. વાટકોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાટકોને અંગ્રેજીમાં કહીશું બાઉલ. BOWL. બાઉલ મતલબ કે વાટકો. 1366મો શબ્દ વાનગી. વાનગીને અંગ્રેજીમાં શું કહીશું? તો વાનગીને અંગ્રેજીમાં કહીશું ડીશ. DISH. ડીશ મતલબ કે વાનગી. 1367મો શબ્દ વારો. વારોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વારોને અંગ્રેજીમાં કહીશું ટર્ન. TURN. ટર્ન મતલબ કે વારો. 1368મો શબ્દ વાસી. વાસીને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાસીને અંગ્રેજીમાં કહીશું સ્ટેલ. STALE. સ્ટેલ મતલબ કે વાસી. 1369મો શબ્દ મિત્રો વાંકું વાળવું. વાંકું વાળવું અંગ્રેજીમાં શું કહીશું? તો વાંકું વાળવું અંગ્રેજીમાં કહીશું બેન્ડ. BAND. બેન્ડ મતલબ કે વાંકું વાળવું. એ સ્પેલિંગ મિસ્ટેક છે. સ્પેલિંગ થાય BAND. બેન્ડ મતલબ કે વાંકું વાળવું. 1370મો શબ્દ વિરામ કરવો. વિરામ કરવોને અંગ્રેજીમાં શું કહીશું? તો વિરામ કરવોને અંગ્રેજીમાં કહીશું ટુ હેવ અ બ્રેક. TO2HAVE. હેવ અ BREAK. ટુ હેવ અ બ્રેક મતલબ કે વિરામ કરવો. 1371મો શબ્દ મિત્રો વ્યાયામને લગતું. તો વ્યાયામને લગતું અંગ્રેજીમાં શું કહેવાય? તો વ્યાયામને લગતું ને અંગ્રેજીમાં કહીશું એથ્લેટિક્સ. ATHLETICS. એથ્લેટિક્સ મતલબ વ્યાયામને લગતું. 1372મો શબ્દ શક્તિ. શક્તિને અંગ્રેજીમાં શું કહીશું? તો શક્તિને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રેન્થ. STRENGTH. સ્ટ્રેન્થ મતલબ કે શક્તિ.